સવારની શરૂઆત જો એક હેલ્ધી ચાથી કરવામાં આવે તો એ આપણા સ્વાસ્થ્યને લાંબા ગાળા સુધી સારું રાખવા માટે ખૂબ જ હેલ્પ કરે છે. આજના આ વિડીયોની અંદર હું તમારી સાથે આવી જ એક ચાની વાત કરીશ જે ચા તમારા હેલ્થને સારી રાખવામાં ખૂબ જ હેલ્પ કરે છે. આગળ વિડીયોમાં હું તમારી સાથે શેર કરીશ પીપળાના પાનની ચા બનાવીને પીવાથી આપણને કયા કયા હેલ્થ બેનિફિટ મળે છે. એની સાથે સાથે એ પણ જાણીશું કે આ ચાને કેવી રીતે બનાવવાની છે, કેવી રીતે પીવાની છે અને આ ચાને પીતી સમયે તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે. જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો આખો જોયા પછી જો તમને વિડીયો સારું લાગે તો લાઈક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. પીપળાનું પાન બધી જગ્યાએ સરળતાથી મળી રહે છે. ખાસ કરીને મંદિરના કમ્પાઉન્ડમાં તો પીપળાનું પાન હોય જ છે. આ પીપળાના પાનના ફાયદાઓ કયા કયા છે એ જાણી લઈએ. સૌથી પહેલો અને મહત્વનો ફાયદો મળે છે આપણી ડાયજેસ્ટિવ હેલ્થને સારી બનાવવા માટે. પીપળાના પાનને ઉકાળીને પીવાથી પાચન તંત્ર સુધરે છે. હજારો વર્ષોથી આયુર્વેદની અંદર તો આ પાનના ગુણ કીધા જ છે, પણ હવે તો મોડર્ન સાયન્સ પણ એગ્રી કરે છે કે પીપળાના પાનને ઉકાળીને પીવાથી અમેઝિંગ બેનિફિટ મળે છે. રિસર્ચ એવું બતાવે છે કે પીપળાના પાનની અંદર અમુક એવા તત્વો હોય છે, અમુક એવા એન્ઝામ હોય છે જે કબજિયાતને દૂર કરે છે, અપચાને દૂર કરે છે, પેટની અંદર ચાંદા હોય તો એને દૂર કરે છે, લૂઝ મોશનની સમસ્યાની અંદર પણ ખૂબ જ સારા પરિણામ આપે છે. અને એટલે જો તમારું પેટ કમજોર છે અને ઉપરની આ બધી પ્રકારની પ્રોબ્લેમ તમને રહે છે તો પીપળાના પાનને ઉકાળીને ચા પીવાની શરૂ કરી દો. એનાથી તમને ખૂબ જ સારા લાભ મળશે. બીજો ફાયદો મળે છે તમારા હૃદયને. પીપળાના પાનની ચા બનાવીને પીવાથી કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે. ટ્રાયગ્લિસરાઇડ વધી ગયું હોય છે તો એ ઓછું થાય છે. બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે. નસોની અંદર થતા ઇન્ફ્લામેશનને અને ફ્રી રેડિકલથી થતા નુકસાનથી આપણને બચાવે છે આ પત્તા. આપણે બધા જાણીએ છીએ કે હાર્ટ એટેકને લગતી પ્રોબ્લેમ ક્યારે થાય છે? જ્યારે આપણા શરીરની અંદર કોલેસ્ટ્રોલ વધી જાય છે, બ્લડ પ્રેશર વધી જાય છે, ટ્રાયગ્લિસરાઇડ વધી જાય છે, ત્યારે આ પ્રકારની સમસ્યા થતી હોય છે. તો પીપળાના પાનની રેગ્યુલર ચા પીવાથી તમારા નસોની અંદર બ્લોકેજ થવાની સમસ્યા ખૂબ જ ઓછી થઈ જાય છે. ભવિષ્યમાં હાર્ટ એટેક થવાની સંભાવના ઓછી થાય છે. એટલે જો તમે તમારા હાર્ટને હેલ્ધી રાખવા માંગો છો તો એઝ અ સપ્લિમેન્ટ તમારે પીપળાના પાનની ચા બનાવીને પીવાનું શરૂ કરી દેવું જોઈએ. પીપળાના પાન ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. રિસર્ચમાં એવું પુરાવા થઈ ચૂક્યું છે કે આ પાનની અંદર હાઇપોગ્લાયસેમિક ગુણ રહેલો છે, જેના લીધે શરીરની અંદર વધી ગયેલી શુગર ઓછી થાય છે, ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે. અને એટલે જો તમે ડાયાબિટીક પેશન્ટ છો અને એવી કોઈક નેચરલ વસ્તુ શોધી રહ્યા છો જે નેચરલી તમારી શુગરને ઓછી કરે, કોઈ પણ પ્રકારની આડઅસર કર્યા વગર, તો તમારે પીપળાના પાનની ચા પીવી જોઈએ. આ ચા પીવાથી તમને ખૂબ જ સારા પરિણામ મળે છે. ડાયાબિટીસ સિવાય જેમને અસ્થમાની સમસ્યા છે એમના માટે પણ પીપળાનું પાન ખૂબ જ લાભદાયી છે. જેમને પણ અસ્થમાની બીમારી છે, બીડી સિગારેટ વધારે પડતી પીવાથી ફેફસાની અંદર કફ હંમેશા જામેલો રહે છે, શ્વાસ લેવામાં તકલીફ રહે છે, તો આ બધી સમસ્યાને ઓછી કરવામાં પીપળાના પાનની ચા ખૂબ જ હેલ્પ કરે છે. પીપળાના પાન આપણી બોડીને ડિટોક્સ કરવામાં પણ હેલ્પ કરે છે. આપણી બોડીની અંદર, આપણા બ્લડની અંદર જે પણ ઝેરી કચરો જમા થયો છે એને બહાર કાઢે છે. જ્યારે આ ઝેરી કચરો આપણા બ્લડમાંથી, આપણા બોડીની અંદરથી બહાર નીકળે છે ત્યારે આપણું શરીર સ્વસ્થ રહે છે. બીમારીઓ થવાની સંભાવના ખૂબ જ ઓછી થઈ જાય છે. પીપળાનું પાન આપણી યાદશક્તિને પણ વધારે છે. પીપળાના પાનને જો પાણીમાં ઉકાળીને પીવામાં આવે તો યાદશક્તિ વધે છે, મેમરી સારી બને છે. બ્રેનની સાથે સાથે આ પત્તા કિડની માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. જેમની કિડની સારી રીતે કામ નથી કરતી, યુરિયા ક્રિએટિન હંમેશા વધી જાય છે, તો આવા કેસમાં પીપળાના પાનની ચા પીવાથી યુરિયા ક્રિએટિન કંટ્રોલમાં રહે છે, કિડનીની કાર્યક્ષમતા વધે છે, કિડની સારી રીતે કામ કરે છે. મિત્રો, પીપળાના પાનના 7 ફાયદાઓ જાણ્યા બાદ હવે આપણે જાણીશું કે આ પીપળાના પાનની ચા કઈ રીતે બનાવવાની છે. તમારે સૌ પ્રથમ 2 કપ પાણી લેવાનું છે. આ પાણીની અંદર તમારે 2 થી 3 પીપળાના પાન લેવાના છે. આ પાનને તમારે હાથેથી મસળીને આ પાણીની અંદર નાખી દેવાનું છે. પછી આ પાણીને તમારે ઉકાળવાનું છે. આ પાણીને તમારે એટલું ઉકાળવાનું છે જ્યારે એ 2 કપમાંથી 1 કપ ન થઈ જાય. જ્યારે પાણી 1 કપ બાકી રહે ત્યારે ગેસ બંધ કરીને આ ચાને તમારે ગાળી લેવાની છે. આ ચા જ્યારે હુંફાળી બને ત્યારે એની અંદર તમારે 1 ચમચી મધ નાખવાનું છે.
અહીં તમારે મધ નાખતી વખતે એક ધ્યાન રાખવાનું છે કે તમારે ગરમ ચાની અંદર મધ નથી નાખવાનું. જ્યારે ચા હુંફાળી થાય ત્યારે જ તમારે એની અંદર મધ નાખવાનું છે. અને બીજું કે જો તમે ડાયાબિટીક પેશન્ટ છો તો તમારે આની અંદર મધ નથી નાખવાનું. મધ નાખ્યા વગર જ તમારે આ ચાને પીવાની છે. આ ચાને તમારે સવારે ભૂખ્યા પેટ લેવાની છે. સવારે ભૂખ્યા પેટ તમારે આ ચાને ધીમે ધીમે ઘૂંટડા ભરતા ભરતા પી લેવાનું છે. મિત્રો, પીપળાના પાન એમ તો પૂરી રીતે સેફ છે, એની કોઈ પણ પ્રકારની આડઅસર નથી. પણ જો તમે આ પાનનો વધારે પડતો ઉપયોગ કરો છો તો તમને એની આડઅસર થઈ શકે છે, નુકસાન થઈ શકે છે. આ ચાને તમારે દિવસમાં એક જ વાર પીવાની છે. જો તમે ગર્ભવતી મહિલા છો તો તમારે આ ચાને ન લેવું જોઈએ. તો મિત્રો, આ હતા પીપળાના પાનના ફાયદાઓ. પણ યાદ રાખો કે આ પીપળાના પાનને તમારે એક સપ્લિમેન્ટ તરીકે જ લેવાનું છે. જો તમને કોઈ બીમારી હોય તો એ બીમારીને દૂર કરવા માટે તમારે આ પાન પર ડિપેન્ડ ન રહેવું જોઈએ. તમારે ડૉક્ટરની સલાહ લઈને એ પ્રમાણે જ કરવું જોઈએ. તો મને આશા છે કે આજનો આ વિડીયો તમને ગમ્યો હશે ને આ વિડીયોથી તમે કંઈક ને કંઈક નવું જાણ્યું હશે, શીખ્યું હશે. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી હંમેશા સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો.